દહેગામ તાલુકા ગણતંત્ર દિનની ઉજવણી નાંદોલ સ્કૂલમાં કરાઈ. મામલતદારે તિરંગો ફરકાવી સલામી આપી. આરજે રાઠોડ દહેગામ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક ગણતંત્ર દિન 26 જાન્યુઆરી 2026ની ઉજવણી દહેગામ તાલુકા નાંદોલ ગામે શાસ્ત્રી કે.એ. ઠાકર હાઈસ્કૂલ દહેગામ તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી મામલતદાર અજીતસિંહ ચૌહાણને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, સલામી આપી. સાંસ્કૃતિક કાર્યક્રમ અને વૃક્ષારોપણ કર્યું હતું તથા દહેગામ તાલુકા જનસેવા કેન્દ્રના નાયબ મામલતદાર શ્રી ગિરીશભાઈ પંડ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપેલ તથા દહેગામ જ્યુડિશિયલ કોર્ટના પરિસરમાં મેજિસ્ટ્રેટ શ્રી વી.પી. મહેતાએ રાષ્ટ્રધ્વજને સલામી આપેલ તથા નગરપાલિકા, સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ, શાળા, કોલેજો, હાઈસ્કૂલના પરિસરમાં રાષ્ટ્રધ્વજને સલામી આપેલ. દહેગામ સરકારી કાર્યોમાં પ્રશંસનીય કામગીરી કરનારાને સન્માનિત કર્યા. ગણતંત્ર કાર્યક્રમમાં નાદોલના સરપંચ મંજુલાબેન, સહકારી મંડળીના પદાધિકારી, પોલીસ, હોમગાર્ડ જવાનો, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધી તમે સરસ ધીરજ રાખી છે, શાંતિ રાખી છે. હવે આપણે થોડી વાર શાંતિથી બેસીએ. દેશનો વિકાસ કરી રહ્યા છીએ. જ્યારે આઝાદ થયું ત્યારે અંગ્રેજોએ આપણે આર્થિક રીતે નીચે હોઈને મૂક્યા હતા, પરંતુ આપણે આજે જોઈએ છીએ એ ચાહે આર્થિક હોય, સામાજિક હોય, વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રે આપણા દેશે હરણફાળ પ્રગતિ કરી છે અને આજે દેશ ચંદ્રયાન, મંગળયાન સુધી પહોંચ્યો છે. આપણે વિશ્વમાં 3જા નંબરની સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ.